फ्रेंड्स स्वाध्याय લઈએ આપણે સ્વાધ્યાય 9.1 એનો એક્ઝામ્પલ નંબર 3. એક ઠેકેદારે બાળકોને રમવા માટે બગીચામાં 2 લપસણી લગાવવાની છે. આ માટે તે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે જમીનથી ઉપરનો છેડો 1.5 મીટર રહે અને જમીન સાથે 30° માપનો ખૂણો બનાવે તેવી રીતે અને તેનાથી વધારે ઉંમરના બાળકો માટે 3 મીટરની ઊંચાઈથી સીધો ઢાળ હોય અને જમીન સાથે 60° માપનો ખૂણો બનાવતી હોય તેવી લપસણીઓ પસંદ કરે છે. તો બંને લપસણીઓની લંબાઈ શોધો. તો સૌથી પહેલાં આપણે શું કરીશું? આકૃતિ દોરીશું. આપણે લપસણી તો બધાએ જોયેલી છે કેવી રીતે હોય છે. તો સૌથી પહેલાં આપણે એક આકૃતિ દોરીએ કે 5 વર્ષથી નાના બાળકો જે છે એના માટેની લપસણી નાની હોય, નીચી હોય. તો આપણે એની પહેલાં વાત કરીએ તો 5 વર્ષથી નીચેના બાળકો માટે જમીનથી ઉપરનો છેડો, આ જમીન છે, અહીંથી ઉપરનો છેડો 1.5 મીટર, એટલે આ જે માપ છે 1.5 મીટર એ રીતે, અને જમીન સાથે 30નો ખૂણો બનાવે છે. તો આ જમીન છે એની સાથે કેટલા અંશનો લસરપટ્ટી? 30નો ખૂણો બનાવે છે. તો આ લપસણી છે. આ શું છે? લપસણી. અને નાના બાળકોની છે આપણે નંબર 1 આપીએ. ઓકે, તો આ પ્રમાણે છે. તો આ લપસણીની લંબાઈ શોધવાની છે. ઓકે, તો અહીંયા સૌથી પહેલું આપણે જોઈએ તો અહીંયા કાટખૂણો બને છે. આ જગ્યાએ અહીંયા કાટખૂણો બને છે. અહીંયા કેટલા અંશનો ખૂણો? 30° ખૂણો બને છે. આ રીતે આપણને કહેલું છે. બીજી લપસણીની વાત કરીએ આપણે તો બીજી લપસણીમાં શું કહ્યું છે કે મોટા બાળકો માટે જે છે એ 5 વર્ષથી મોટા 3 મીટર ઊંચાઈ, તો જમીનથી 3 મીટર હાઈટ, તો આ 3 મીટર આટલી હાઈટ અને જમીન સાથે 60 માપનો ખૂણો બનાવે છે. તો અહીંયા જે ખૂણો બનાવે છે તે કેટલો બનાવે છે? 60°નો. અને આ જે છે એ લપસણી છે. આ લપસણી નંબર 2 જે 5 વર્ષથી મોટા બાળકોની છે. તો અહીંયા કાટખૂણો ક્યાં બને છે મિત્રો? તો આ જગ્યાએ કાટખૂણો બને છે મિત્રો, એ અહીંયા. તો આ પણ કાટકોણ ત્રિકોણ, આ પણ કાટકોણ ત્રિકોણ. હવે આપણે બંનેને નામ આપી દઈએ. સપોઝ નામ આપીએ, આનું નામ આપીએ ABC, ABC. ખૂણો બી કાટખૂણો એટલે AC કર્ણ થઈ જશે. અને AC નું માપ આપણે શોધવાનું છે એટલે અહીંયા ક્વેશ્ચન માર્ક કરી દઈએ. આની અંદર જોઈએ આપણે તો અહીંયા જે છે એ શું શોધવાનું છે? તો લસરપટ્ટી, આ જે લપસણી છે એનું માપ શોધવાનું. સપોઝ આનું નામ આપીએ PQR, એટલે આપણે PR શોધવાના છે જે લપસણી નંબર 2 છે. તો અહીંયા શોધવાનું છે તેના ક્વેશ્ચન માર્ક કરી દઈએ. હવે આપણે જોઈએ અહીંયા આગળ શું થાય છે પરિણામ. તો આ 30ના અનુસંધાનમાં આ ખૂણો C 30નો છે, એના અનુસંધાનમાં આ સામેની બાજુ અને આ કર્ણ થાય છે. સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે કોણ આવશે? પહેલા નંબરનો ગુણોત્તર કયો આવશે? sin. ઓકે, એટલે અહીંયા આપણે sin લઈશું. sin લઈશું એટલે આપણને કિંમત મળી જશે sin 30 બરાબર 1.5 ભાગ્યા 80. તો એમાંથી 80 ની કિંમત મળી જશે. અહીંયા જોઈએ ત્રિકોણ PQR માં ખૂણો કયો કાટખૂણો છે? આ 60°નો છે. તો 60ના અનુસંધાનમાં સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો અહીંયા પણ આપણે શું લઈશું? sin. યસ, તો અહીંયા પણ આપણે sin લઈશું. તો sin 60 3/PR. તો આમાંથી PR ની કિંમત પ્રાપ્ત થઈ જશે. તો હવે આપણે ગણતરી કરીએ મિત્રો. તો સૌથી પહેલું ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90 અને ખૂણો C બરાબર 30.
ખૂણો C બરાબર 30. તો therefore sin 30 is equal to સામેની બાજુ એટલે AB અને કર્ણ એટલે AC. therefore sin 30 એની કિંમત કેટલી 1/2 that is equal to AB ની કિંમત 1.5 ભાગ્યા AC. ચોકડી ગુણાકાર લઈ લઈએ. આ બંનેનો ગુણાકાર AC બરાબર 1.5 ગુણ્યા 2 અને therefore AC બરાબર 15 દુ 30 એટલે 3.0 મીટર. આપણને શું શોધવાનું કહ્યું હતું AC. તો AC ની કિંમત આપણને પ્રાપ્ત થઈ ગઈ 3.0 મીટર. તો આન્સર નંબર 1. તો એક પહેલી જે લપસણી છે એની લંબાઈ કેટલી રાખવી પડશે 3 મીટર. હવે આપણે બીજી શોધી કાઢીએ. ચાલો તો બીજામાં બીજો ત્રિકોણ લઈએ. ત્રિકોણ PQR માં ખૂણો Q 90 છે અને ખૂણા R નું માપ કેટલું છે 60. ખૂણા R નું માપ 60. તો હવે આપણે શું લઈશું અહીંયા આગળ તો sin 60. તો therefore sin 60 that is equal to સામેની બાજુ એટલે PQ આની સામેની બાજુ એટલે કઈ PQ. તો PQ upon કર્ણ તો PR. therefore હવે sin 60 ની કિંમત આપણે કોષ્ટક બનાવી દીધેલું છે તો √3/2 that is equal to PQ ની કિંમત 3 upon PR અને therefore ચોકડી ગુણાકાર કરીએ એટલે √3PR that is equal to 3 દુ 6 અને therefore PR બરાબર આ ભાગાકારમાં જશે તો 6/√3 અને 6/√3 આવે એટલે √3 વડે ગુણવાના √3 વડે ભાગવાના. તો આપણે √3 વડે ગુણી કાઢીએ અને √3 વડે ભાગી કાઢીએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ નીચે જે √3 ગુણ્યા √3 એટલે √9 અને √9 એટલે 3 થશે. તો અહીંયા આપણને શું પરિણામ મળશે મિત્રો? તો that is equal to શું થશે અહીંયા? તો 6√3 ભાગ્યા √3 એટલે √9 નું વર્ગમૂળ એટલે 3 અને આ બંનેનો છેદ ઉડી જશે 2. તો that is equal to 2√3 મીટર. અને આપણને બીજા નંબરની જે લપસણી કહી છે એ લંબાઈ શોધવાની હતી. તો કેટલી લંબાઈ આવે 2√3 મીટર. તો આન્સર નંબર 2. તો અહીંયા બીજો આન્સર પણ આપણને પ્રાપ્ત થઈ ગયો. સ્વાધ્યાય 9.1 એનું ચોથું એક્ઝામ્પલ. ટાવરના પાયાથી 30 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચના ઉત્સેદ કણનું માપ 30° છે. તો ટાવરની ઊંચાઈ શોધો. બહુ સિમ્પલ દાખલો છે કે ટાવરના પાયાથી એટલે ટાવર એક આપણે દોરી કાઢીએ. આ એક ટાવર છે એના પાયાથી 30 મીટર દૂર. તો 30 મીટર દૂર રહેલા કોઈ એક બિંદુ એટલે આ બિંદુએથી ટાવરની ટોચનો ઉત્સેદ કોણ ટાવરની ટોચ એટલે આ ટોચ એની ત્યાંનો ઉત્સેદ કોણ કેટલો માલુમ પડે છે 30 માલુમ પડે છે. તો ટાવરની ઊંચાઈ શોધો. તો આ છે ટાવરની ઊંચાઈ. ટાવરની ઊંચાઈ જે શોધવાની છે અહીંયા ક્વેશ્ચનમાં. અને હવે આપણે નામ આપી દઈએ. તો નામ કયા આપીશું? સપોઝ A, B અને C. B આગળ 90 નો ખૂણો બને છે. થઈ ગયું? તો આખો ત્રિકોણની અંદર બધી જ વસ્તુ આપણે સમાવેશ કરી લીધો. તો હવે આપણે ગણતરી કરીશું. તો ગણતરી કરવામાં ત્રિકોણ છે ABC. એમાં ખૂણા B નું માપ 90 છે, C નું માપ 30 છે. ટાવરની ઊંચાઈ શોધવાની છે. ટાવરની ઊંચાઈ શોધવાની છે 30 ના ખૂણાની સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ શું લઈશું? 10. યસ. તો અહીંયા સીધું જ લઈ શકાશે
tan 30 બરાબર સામેની બાજુ એટલે AB upon BC અને therefore tan 30 ની કિંમત 1/√3 that is equal to AB ની કિંમત શોધવાની છે અને BC ની કિંમત 30 અને therefore AB બરાબર આ √30 એકની સાથે ગુણાકારમાં જશે એટલે 30/√3 હમણાં આગળ આપણે શીખ્યા છેદમાં √3 વડે √3 વડે ગુણવાના અને √3 વડે ભાગવાના ઓકે તો √3 એટલે 9 થશે √9 નું વર્ગમૂળ 3 થશે એટલે અહીંયા 3 અહીંયા 30 અહીંયા √3 અહીંયા છેદ ઉડાડી દઈએ તો 10 થશે that is equal to 10√3 મીટર તો ટાવરની જે ઊંચાઈ માંગી છે તે આપણને કઈ મળી 10√3 મીટર ધીસ ઇઝ અવર આન્સર સ્વાધ્યાય 9.1 એનો પાંચમો દાખલો આપણે જોઈએ એક પતંગ જમીનથી 60 મીટરની ઊંચાઈ પર ઉડી રહે છે આ પતંગની દોરીનો એક છેડો ક્ષણભર માટે જમીન પરના એક બિંદુ સાથે બાંધેલ છે આ સ્થિતિમાં દોરીનો જમીન સાથેનો ખૂણો 60° છે જો દોરીમાં કોઈ ઢીલ નથી એવું માની લેવામાં આવે તો દોરીની લંબાઈ શોધો આપણે જાણીએ છીએ કે પતંગ ચગાવીએ છીએ આપણે તો રશિયા છીએ દરેક ઉત્સવના એમાં પતંગ ઉપરની સાઈડે છે મિત્રો તો એક પતંગ સપોઝ આ એક પતંગ છે જે અવકાશમાં ઉડી રહ્યો છે અને આ જે પતંગ છે એ પતંગ અને એની જે દોરીની સિચ્યુએશન છે એ આ પ્રમાણે બને છે રાઈટ તો આપણે શું કહ્યું છે એક પતંગ જમીનથી 60 મીટરની ઊંચાઈએ એટલે જમીનથી એની કેટલી ઊંચાઈ છે 60 મીટર ની ઊંચાઈએ ઉડી રહેલ છે આ પતંગની દોરીનો છેડો ક્ષણભર માટે જમીન પરના એક બિંદુ સાથે જમીન પરનું બિંદુ આ છે બિંદુ સાથે બાંધેલ છે આ સ્થિતિમાં જમીન સાથે કેટલા અંશનો ખૂણો બનાવે છે 60° ખૂણો બનાવે છે અને આ દોરી ઢીલ નથી એવું માની લઈએ છે તો હવે આ દોરીની લંબાઈ શોધવાની છે તો દોરી આ છે તો દોરીની લંબાઈ આપણે શોધવાની છે હવે 60° ખૂણાના અનુસંધાનમાં આપણે જાણીએ છીએ કે આ સામેની બાજુ ભાગ્યા કર્ણ તો એનો આપણે ઉપયોગ કરીશું બીજું કે મિત્રો આપણે સૌથી પહેલા નામ આપી દઈએ સપોઝ આ જે છે બિંદુ એનું નામ A અહીંયા B અને અહીંયા C B પાસે 90નો ખૂણો બને છે અને C નો ખૂણો 60 છે આના માટે સામેની બાજુ ભાગ્યા કર્ણ છે સામેની બાજુ ભાગ્યા કર્ણ લેવાનું આવે તો કોને લઈશું પહેલો ગુણોત્તર કયો આવશે sin યસ તો sin therefore sin 60 that is equal to સામેની બાજુ એટલે AB ભાગ્યા કર્ણ એટલે AC અને therefore sin 60 ની કિંમત કેટલી √3/2 that is equal to AB ની કિંમત 60/AC અને therefore AC બરાબર આ બંનેનો ગુણાકાર થાય એટલે આને આપણે આ બાજુ લઈ જઈએ તો 60 × 2/√3 √3 આવે એટલે √3 વડે ગુણવાના √3 વડે ભાગવાના તો અહીંયા આપણે √3 વડે ગુણી કાઢીએ અને √3 વડે ભાગી કાઢીએ તો ધેટ ઇઝ ઇક્વલ ટુ અહીંયા આપણે જોઈએ છીએ 60 × 2 × √3 ભાગ્યા √3 × √3 એટલે √9 અને √9 નું વર્ગમૂળ 3 તો અહીંયા 3 હવે આ બંનેનો છેદ ઉડી જશે છેદ કેટલો થશે અહીંયા 3 છે એટલે 20 તરી 60 અને therefore આપણને શું કિંમત મળશે 20 દુ 40 √3 તો આપણને જે કિંમત મળી જે શોધવાની છે તે 40 √3 એટલે કે દોરીની જે લંબાઈ છે એ 40 √3 મીટર પ્રાપ્ત થઈ
ધીસ ઇઝ અવર આન્સર. સ્વાધ્યાય 9.1નો છઠ્ઠો એક્ઝામ્પલ આપણે જોઈએ. 1.5 મીટર એક છોકરો એક 30 મીટર ઊંચી ઇમારતથી કોઈક અંતરે ઊભેલ છે. હવે જ્યારે તે ઇમારત તરફ ચાલવાનું શરૂ કરે છે ત્યારે કેટલાક સમય પછી તેની આંખથી ઇમારતની ટોચના ઉત્સેચકણનું માપ 30થી વધીને 60 અંશ થાય છે. તો તે કેટલું અંતર ચાલ્યો હશે? મિત્રો, અહીં એક છોકરાની વાત કરી છે, એક ઇમારતની વાત કરેલી છે અને છોકરો નિરીક્ષણ કરે છે ઇમારતની ટોચને જુએ છે. તો અહીંયા આપણે એક કાલ્પનિક આકૃતિ દોરી લઈએ. તો આ એક ઇમારત છે અને આ જમીન છે. જમીન પર અહીંયા એક છોકરો ઊભો છે. આ છોકરાની જે હાઈટ છે એ 1.5 મીટર છે. કેટલી છે? 1.5 મીટર. આટલી હાઈટ છે એની. હવે આપણે એને શું કીધું છે? 30 મીટર ઊંચી ઇમારતથી, એટલે આ ઇમારત જે છે એની ઊંચાઈ, તો ઇમારતની ઊંચાઈ કેટલા મીટર છે? 30 મીટર. એ આ આખી ઇમારતની ઊંચાઈ 30 મીટર છે. અહીં સુધી આટલી 30 મીટર છે. હવે શું કીધું છે કે આ છોકરો ઇમારત અહીંયાથી જુએ છે, એટલે એની દ્રષ્ટિ આમ સીધી જવી જોઈએ. એના બદલે તે ઉપર તરફ જુએ છે, એટલે અહીંયા એક ખૂણો બને છે. આ ખૂણો કેટલા અંશનો બને છે મિત્રો? 30 અંશનો. તો અહીંયા 30 અંશનો. હવે આ છોકરો ચાલતો લગભગ અહીંયા પહોંચે છે, એટલે આ એની હાઈટ આ જ રહેશે. અને એ છોકરો હવે ઇમારતને જુએ છે આ, અને ત્યારે જે ખૂણો બને છે એ કેટલા અંશનો બને છે? અહીંયા 60 અંશનો. 60 અંશનો બને છે. અને હવે શું કીધું છે આપણે શોધવાનું? તો આ અંતર કેટલું ચાલ્યું? તો આટલું અંતર શોધવાનું છે. એ આ અંતર આટલે સુધીનું. આ અંતર એટલે કે અહીંથી ચાલતો અહીં સુધી પહોંચો, તો આ અંતર શોધવાનું છે. તો હવે મિત્રો અહીંયા ખાલી બધી વસ્તુઓને સમજી લો પહેલા. તો આ 1.5 મીટર છે, તો આ અંતર પણ કેટલું થશે? 1.5. આ બંને સરખું થશે, 1.5 મીટર. ઓકે મિત્રો? બીજી વાત કે આ અંતર અને આ અંતર પણ સરખું થશે, આ અંતર અને આ અંતર પણ સરખું થશે, અને આ આખું અંતર ને આ આખું અંતર પણ સરખું થશે. તો મિત્રો અહીંયા આપણે એક જ જગ્યાએ નંબર આપી દઈએ આ રીતના કે આ બંનેનું માપ સરખું થશે. ઓકે, હવે આગળ જઈએ. કઈ જગ્યાએ 90 નો ખૂણો બને છે? તો આ 30 નો ખૂણો બને છે અહીંયા, અને અહીંયા કેટલાનો બને છે? 60 અંશ, 30 અંશનો ખૂણો. અરે સોરી, 90 અંશનો ખૂણો બને છે. આ ઇમારત છે, એ ઇમારત જમીન સાથે હંમેશા 90 નો ખૂણો બનાવે એવું આપણે નક્કી જ છે. તો આ 90 છે, આ પણ 90 છે. હવે અહીંયા ત્રિકોણ લેવાના છે. એક આ ત્રિકોણ છે, બીજો એક આ ત્રિકોણ છે. આ બંને ત્રિકોણ લેવાના છે, એટલે આપણે પહેલું નામકરણ કરીએ. તો નામકરણ કરીશું. શું નામ આપીએ? સપોઝ અહીંથી આપું A, B, અહીંયા આપી દો C, અહીંયા આપી દો D, અહીંયા આપી દો E, આ બિંદુનું અહીંયા આપું. અહીંયા બી જોઈશે ને, E, પછી અહીંયા F, અહીંયા કલર બદલીએ આપણે, તો અહીંયા F, અહીંયા A B C D E F, પછી G, અને અહીંયા બસ બધા નામ આવી ગયા. A B C D E F G. હવે આની અંદર આપણે આકૃતિની અંદર બધું જ બતાવી દીધું છે. ઇમારતની ઊંચાઈ આખી આટલી છે. હવે તમને સવાલ પૂછું, AG નું માપ 30 છે અને BG નું માપ છે 1.5, તો AB નું માપ કેટલું થશે? આખું માપ છે 30 મીટર અને આટલું માપ છે 1.5, તો આટલેથી આટલું માપ કેટલું થશે?
તો શું કરીશું મિત્રો? 30 માંથી 1.5 બાદ કરીશું. 30 માંથી કેટલા બાદ કરીશું? 1.5. તો અહીંયા જે છે આ અંતર 30 માઇનસ 1.5 અને 30 માંથી 1.5 બાદ કરીએ તો કેટલા થશે? તો 30 માંથી 1 બાદ કરવું 29, 29 માંથી 0.5 બાદ કરવું એટલે 28.5 મીટર. થઈ ગયું મિત્રો? તો હવે આપણે બધું જ આપણી પાસે આવી ગયું. શું શોધવાનું છે એ પણ ખબર છે. EF શોધવાનું છે. EF શોધવું એટલે CD શોધવાનું. એટલે અહીંયા આપણે ક્વેશ્ચન માર્ક કરવો પડશે અને EF અને CD નો માર્ક સરખો આવશે. એટલે આપણે ધ્યાનમાં રાખીશું. ઓકે મિત્રો, તો હવે આપણે બે ત્રિકોણો પસંદ કરીશું. એક ત્રિકોણ જેની અંદર B આવવો જોઈએ. A B D લઈએ, બીજો લઈએ A B C લઈશું. આ બંને ત્રિકોણની વાત કરીશું. આમાં ખૂણો 60 છે, સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. આમાં 30° છે, સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ લઈશું અને આપણે ગણતરી કરીશું. હવે આ જે અંતર છે પાસેની બાજુ એનું માપ આપણે ધારી લઈએ. સપોઝ એને હું ધારી લઉં છું x મીટર. કેટલા મીટર? x મીટર. અને આ જે અંતર છે એ આપણે શોધવાનું છે. CD નું માપ કેવું શોધવાનું? CD મળી જાય એટલે EF પણ મળી જાય. બંને સરખા છે. ઓકે, તો હવે એક પછી એક આપણે ગણતરી કરીએ. તો પહેલામાં પહેલો ત્રિકોણ લઈએ. ગમે તે એક ત્રિકોણ લઈ શકાશે મિત્રો. તો પહેલો ત્રિકોણ સપોઝ આ લઈ લઈએ આપણે. તો ત્રિકોણ ABC, એમાં ખૂણો B બરાબર 90 અને ખૂણો C બરાબર 60. હવે જ્યારે B અને C લઈ લીધા છે તો C નું માપ 60 છે, તો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ કયા ગુણોત્તરનું સૂત્ર? tan. ઓકે, તો therefore tan 60 બરાબર સામેની બાજુ એટલે AB. અહીંયા ધ્યાન રાખજો મિત્રો, આ ત્રિકોણ લીધો છે એટલે એની AB સામેની બાજુ AG ના લઈ લેતા. અહીંયા ભૂલ ન થાય એ ધ્યાન રાખજો. તો અહીંયા AB સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે BC. અને therefore tan 60 ની કિંમત આપણે જાણીએ છીએ √3 upon AB ની કિંમત 28.5 ભાગ્યા BC. તો BC ની કિંમત આપણે x ધારી છે. ઓકે, તો therefore x બરાબર 28.5 ભાગ્યા √3. અત્યારે આપણે આની કોઈ પ્રક્રિયા કરતા નથી, ફક્ત આને આમનામ જ રહેવા દઈશું કેમ કે આનો ઉપયોગ આપણે આગળ કરીશું. તો આ પરિણામ નંબર 1 આપીએ. હવે બીજું પરિણામ માટે વિચારીએ. તો બીજો ત્રિકોણ કયો ત્રિકોણ લઈશું મિત્રો? તો અહીંયા ત્રિકોણ ABD લઈશું. તો ત્રિકોણ ABD માં ખૂણો B બરાબર 90 અને ખૂણો કયો ખૂણો? D. D પાસે બે બને છે એટલે ADB બરાબર 30°. હવે એના માટે પણ સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે કોનું સૂત્ર આવશે? ટેન્જન્ટ. તો therefore tan 30 that is equal to AB upon BD. AB upon BD. Therefore tan 30 એટલે 1/√3 that is equal to AB ની કિંમત કેટલી? 28.5. તો 28.5 ભાગ્યા BD ની કિંમત કેટલી? તો x plus CD. x plus CD. ઓકે, હવે ચોકડી ગુણાકાર. તો એક સાથેનો આ બંનેનો ગુણાકાર. તો x plus CD બરાબર 28.5 √3. ઓકે મિત્રો, હવે આપણે x ની કિંમત કહેલું છે, આટલી કિંમત છે. તો આ કિંમત આપણે આની અંદર મૂકી દઈએ
અને આ પ્લસમાં જોડી બાજુ જાય તો માઇનસ. ધેરફોર CD બરાબર 28.5 √3 માઇનસ 28.5 upon √3 upon √3. હવે અહીંયા છેદમાં 1 ગણાશે, લસા લેવાનો આવશે. આગળ ગણ્યું તે પ્રમાણે 1 અને √3 નો લસા √3, તો અહીંયા આપણે છેદમાં લઈશું √3. આને √3 વડે ગુણવા પડશે. હવે આને √3 છે અને √3 વડે ગુણીએ એટલે 3 થઈ જશે. તો 28.5 ગુણ્યા 3 માઇનસ 28.5. આને કશું કરવાનું નથી, એક વડે જ ગુણવાનું છે. હવે અહીંયા બંનેમાં કોમન નીકળે છે 28.5, તો આપણે 28.5 કોમન કાઢી લઈએ. તો 28.5 કોમન કાઢ્યા તો અંદર શું રહે? 3 ઓછા કશું જ નહીં એટલે 1. તો 3 માઇનસ 1 ભાગ્યા √3, that is equal to 28.5 ગુણ્યા 2, કારણ કે આ બેની બાદબાકી. હવે નીચે √3 છે, √3 નીચે રાખતા નથી એટલે √3 વડે ગુણવાના, √3 વડે ભાગવાના. થઈ ગયું? √3 વડે ગુણ્યા અને √3 વડે ભાગ્યા. તો હવે અહીંયા શું આવશે? 28.5 ગુણ્યા 2 ગુણ્યા √3 છેદમાં √3 એટલે √9 નું વર્ગમૂળ 3 થાય એટલે અહીંયા આવશે 3. હવે અહીંયા જુઓ 28.5, એના બધા આંકડાનો સરવાળો કરીએ તો 8 ને 2 10, 10 ને 5 15, 3 ના ઘડિયામાં 15 આવે એટલે આ જે રકમ છે એને 3 વડે ભાગી શકાશે, નિશેષ ભાગી શકાશે. તો 3 વડે જ્યારે આને નિશેષ ભાગીએ છીએ તો શું આવશે જવાબમાં અહીંયા? તો અહીંયા જો ભાગાકાર ના આવડે તો મિત્રો બાજુમાં આપણે કરી શકીએ. તો અહીંયા ભાગાકાર કરીએ, બરાબર? તો અહીંયા શું થશે? 6 તરી 18, પછી 9 તરી 27, બરાબર? તો અહીંયા 9 તરી 27, 1 વધ્યા અને 5 તરી 15, એક સ્થળ કાપવાનું. તો 9.5 અને 9.5 ગુણ્યા 2 કરીશું એટલે કે 9.5 ના ડબલ. તો 9 દુ 18 ને 19 થશે. તો અહીંયા 19 અને √3 તો છે જ, તો √3 એટલે 19 √3 અને જે લંબાઈ શોધવાની કહી છે તે મીટર. તો ઇમારતની આપણને જે અંતર કહ્યું છે CD નું અંતર એ જ EF નું થશે. કારણ કે જે વિદ્યાર્થી છોકરો છે ચાલતો અહીંથી અહીંયા પહોંચ્યો છે એટલે EF શોધવાનું છે. જે CD છે એટલું જ EF એટલે એટલું જ માપ આપણને પ્રાપ્ત થયું. કેટલું? તો 19 √3 મીટર. એટલે that is equal to EF પણ લખી શકાય. This is our answer. ફ્રેન્ડ્સ, મારી આ વિડીયોને લાઈક, કમેન્ટ અને અમારી જે ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરશો.